ધ્વનિના પરાવર્તનની સમજૂતી આપો। તો શું કહે છે જવાબ જોઈએ વિદ્યાર્થીઓ। પ્રકાશની જેમ ધ્વનિનું પણ પરાવર્તન થાય છે। તો પરાવર્તન એટલે શું વિદ્યાર્થીઓ? તો ધારો કે આપણે એક સપાટી લઈએ, આ એક સપાટી લઈએ, બરાબર? એની પર ધ્વનિનું એક કિરણ આવ્યું, ધ્વનિનું એક તરંગ આવ્યું। ધારો કે આ સપાટી છે, આની પર ધ્વનિનું એક તરંગ આવ્યું, તો તરંગ આવશે એટલે સપાટી પર અથડાશે અને અથડાઈને બીજા કોઈ ખૂણે પરાવર્તન પામશે। તો જો અહીંયા આવ્યું, અથડાયું અને અથડાઈને બીજા કોઈ ખૂણે પરાવર્તન પામ્યું। પહેલા તરંગ આમ આવ્યું, પછી તરંગ આમ ગયું, બરાબર? તો અથડાઈને જે આગળ વધવાની પ્રક્રિયા છે એને કહેવાશે પરાવર્તન। પરાવર્તન એટલે પ્રકાશનું પણ પરાવર્તન થાય અને ધ્વનિનું પણ પરાવર્તન થાય। પ્રકાશનું પરાવર્તન તમે અનુભવ્યું હશે। તમે એક કામ કરો, કાચનો એક ટુકડો લો, બરાબર? સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવે એ કાચના ટુકડા પર આપાત થવા દો, પછી તમે આમ કરશો તો એને કારણે પ્રકાશ કાચમાંથી વાંકો વળીને બીજા કોઈ જગ્યાએ ફેંકાતો હશે પરાવર્તન પામીને, બરાબર? તો તમે બીજા કોઈના મોઢા પર તમે પેલું રિફ્લેક્ટ કરો છો ને, બરાબર? તો એ શું કરો છો? તમે પ્રકાશનું પરાવર્તન જ કરો છો, બરાબર? તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે જ્યારે ધ્વનિ સખત વસ્તુ પર આપાત થાય છે ત્યારે તે સખત વસ્તુની સપાટી આગળથી પાછો ફરે છે। ધ્વનિ હોય કે પ્રકાશ બંનેમાં આવું જ થાય છે, બરાબર? સપાટી હોય, સપાટી પર બંને જણ આપાત થાય અને ફરી પાછા ફરે છે, તો તેને શું કહેવાય છે? ધ્વનિનું પરાવર્તન કહે છે, બરાબર? ધ્વનિના પરાવર્તન માટે શું જોઈએ? કે ધ્વનિના પરાવર્તન માટે લીસી અને ચળકતી સપાટી જરૂરી નથી। જ્યારે પ્રકાશના પરાવર્તન માટે લીસી સપાટી હોવી જોઈએ અને ચળકતી હોય તો જ એનું પરાવર્તન થાય ને, તો પરાવર્તન થાય ને ધારો કે તમે ઘડિયાળની ઉપર તમે પેલું જોવો છો ને, કાચ હોય છે અને એ કાચથી તમે આમ કરીને ભાઈબંધના મોઢા પર પરાવર્તન કરાવો છો, બરાબર? તો એના માટે કાચ હોવો જરૂરી છે। કાચ ના હોય તો પ્રકાશનું પરાવર્તન થાય નહીં। તો અહીંયા ઘડી પણ સેમ એવું જ છે, ધ્વનિના પરાવર્તન માટે કાચની જરૂર નથી અને લીસી સપાટીની પણ જરૂર નથી। ખાલી કોઈ પણ સપાટી હોય એની પર ધ્વનિનું તરંગ અથડાઈને પાછો ફરે તેને પરાવર્તન થયું કહેવાય, બરાબર? જોઈએ પરાવર્તનમાં શું થાય? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે। આપાત કોણ એટલે શું અને પરાવર્તન કોણ એટલે શું વિદ્યાર્થીઓ? તો ધારો કે આપણે આ સપાટી લીધી, સપાટી આ આકૃતિ દોરી રાખી એટલે તમારે કામમાં લાગશે। આ લીટી લખો, એની બાજુમાં આકૃતિ દોરી દેવાની। આ આપણી સપાટી છે, બરાબર? હવે સપાટી પર ધ્વનિનું એક કિરણ અથવા ધ્વનિનું એક તરંગ આપાત થયું, બરાબર? તે કારણે સપાટીને લંબ એક લંબ દોરું છું। સપાટી પર હું એક લંબ દોરું છું અને લંબ દોર્યો, સપાટી આમ છે અને મેં લંબ આમ દોર્યો, બરાબર? એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બને? 90 નો બને, બરાબર? તો હવે અહીંયાથી ધ્વનિનું તરંગ આપાત કર્યું તો ધ્વનિના તરંગે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને કહેવાય આપાત કોણ। આ આપાત તરંગ છે, બરાબર? આપણે આપાત કરીએ છીએ, આ આપાત તરંગ છે અને આપાત તરંગે જે ખૂણો બનાવ્યો એને કહેવાય આપાત કોણ, બરાબર? આપાત કોણ। આ પરાવર્તિત તરંગ છે, અથડાઈને પાછું ફરે છે એટલે એને કહેવાશે, અહીંયા જે ખૂણો બને એને પરાવર્તન કોણ કહેવાય। આ પરાવર્તિત તરંગ છે, આ પરાવર્તન કોણ છે અને આ આપણે જે દોર્યો જેને અનુલક્ષીને આપણે ખૂણા લીધા, તો આ શું છે? આપણો લંબ છે, બરાબર? તો અહીંયા આગળ ફરીથી લીટી વાંચી, હવે તમને ખબર પડશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે। સાચી વાત છે। આ લંબથી આપણે જોવા જઈએ તો આપાત કોણ આ બાજુમાં છે અને આ લંબથી જોઈએ તો પરાવર્તન કોણ આ બાજુમાં છે, એટલે બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે એવું કહેવાય। આ લંબ છે, આપાત કોણ આમ બન્યો છે અને પરાવર્તન કોણ આમ બન્યો છે, એટલે બે વિરુદ્ધ દિશામાં બન્યા છે અને બંને કેવા હોય છે? સમાન હોય છે। સમાન હોય છે મતલબ કે આ ખૂણો ધારો કે 30 ડિગ્રીનો હોય તો આ ખૂણો પણ કેટલાનો બનશે? 30 ડિગ્રીનો જ બનશે, બરાબર? આપાત કોણ એટલે શું? તો કે
આપાત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને આપાત કોણ કહેવાય અને પરાવર્તિત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને પરાવર્તન કોણ કહેવાશે બરાબર બંને સમાન મૂલ્યના હોય છે અને વિરુદ્ધ દિશામાં હોય છે પછી આગળ જોઈએ આપાત તરંગ પરાવર્તિત તરંગ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે એટલે જો આ સપાટીથી ઉપરની બાજુ વિચારીએ તો આખું એક સમતલ કહેવાય આટલું આખું એક સમતલ કહેવાશે અને સપાટીથી નીચેનો ભાગ થયો એટલે આ બીજું સમતલ બને બરાબર આવી રીતે તો જુઓ તો આપાત તરંગ લંબ અને પરાવર્તિત તરંગ ત્રણેય એક જ સમતલમાં છે ને કોઈ આ બાજુમાં નથી આવ્યું બધા ઉપરના એક જ સમતલમાં છે સપાટીની ઉપર જ છે બધાય બરાબર એટલે આપણે એવું લખી શકીએ આપાત તરંગ પરાવર્તિત તરંગ અને લંબ ત્રણેય એક જ સમતલમાં છે બરાબર વિદ્યાર્થીઓ ફરીથી એકવાર જોઈ લઈએ ધ્વનિના પરાવર્તનની સમજૂતી આપો તો કે પ્રકાશની જેમ ધ્વનિનું પણ પરાવર્તન થાય છે પરાવર્તન એટલે શું તો કે ધ્વનિ તરંગ જ્યારે કોઈ સખત વસ્તુ પર આપાત થાય છે ત્યારે તે અથડાઈને પાછો ફરે છે જેને ધ્વનિનું શું કહેવાય છે પરાવર્તન કહે છે પ્રકાશનું પરાવર્તન કરાવવું હોય તો લીસી અને ચળકતી સપાટી જોઈએ જ્યારે ધ્વનિના પરાવર્તન માટે લીસી અને ચળકતી સપાટી જરૂરી નથી બરાબર પછી એનાથી આગળ જોઈએ તો એવું લખ્યું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે આપણે આકૃતિ પરથી જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન છે અને બંને લંબથી કેવા છે વિરુદ્ધ દિશામાં છે બરાબર પછી એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જો તો કે આપાત તરંગ પરાવર્તિત તરંગ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે બરાબર વિદ્યાર્થીઓ તો આ ધ્વનિના પરાવર્તનની સમજૂતી પૂરી થઈ આગળ આપણે દાખલો જોઈએ વિદ્યાર્થીઓ દાખલામાં સ્વાધ્યાયનો 7મો દાખલો તમે ચોપડી ખોલીને રકમ ધ્યાનથી જોઈ શકો છો અહીં રકમ મેં ડિટેલમાં નથી લખી સરેરાશ શ્રાવ્ય આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે શ્રાવ્ય આવૃત્તિ એટલે આપણે સાંભળી શકીએ માણસ સાંભળી શકીએ આવૃત્તિ તો કેટલાથી કેટલા સુધી સાંભળી શકે છે તો કે 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ નામના એક વૈજ્ઞાનિક હતા એમની યાદમાં એને હર્ટ્ઝ એકમ આપવામાં આવ્યો છે બરાબર તો શ્રાવ્ય આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે બરાબર તો તેની તરંગ લંબાઈઓ શોધવાની છે ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ એનો મતલબ કે 1 સેકન્ડમાં ધ્વનિ 344 મીટર અંતર કાપે એવું કહેવાય બરાબર તો ધ્વનિનો વેગ કેટલો છે 344 મીટર પર સેકન્ડ તો આપણને એવું કહ્યું છે કે તરંગ લંબાઈઓ શોધો બરાબર તો વિદ્યાર્થીઓ આપણે તરંગ લંબાઈઓનું એક સૂત્ર ભણી ગયા હતા તરંગ લંબાઈ લેમ્બડા બરાબર અથવા તો વેગનું પણ સૂત્ર આપણે વિચારી શકીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર તો અંતરને આપણે લેમ્બડા વડે વિચાર્યું હતું અને સમયને તેનો આવર્તકાળ t વિશે વિચાર્યું હતું બરાબર પણ આપણે જાણતા હતા કે 1/t આવર્તકાળના વ્યસ્તને શું કહેવાશે આવૃત્તિ કહેવાશે અને વેગને આપણે v વડે દર્શાવીએ તો જો શું સૂત્ર બન્યું વેગ v બરાબર લેમ્બડા 1/t આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ f થઈ ગયું તો v બરાબર લેમ્બડા f બરાબર આપણે તો લેમ્બડા જોઈએ છે લેમ્બડા એટલે તરંગ લંબાઈ જોઈએ છે તો f ને લેમ્બડાને સૂત્રનું કરતા તો નહીં કે f ભાગામાં જતું રહેશે v એટલે વેગ છે લેમ્બડા તરંગ લંબાઈ છે અને f શું છે આવૃત્તિ છે તો આપણે તો તરંગ લંબાઈ જોઈએ છે એટલે લેમ્બડા જોઈએ છે તો f ને ભાગામાં તો v/f આપણને શું મળી જશે લેમ્બડા બરાબર ચાલો પહેલા લેમ્બડા 1 શોધીએ લેમ્બડા 1 એટલે કોના માટે 20 હર્ટ્ઝ માટે અને લેમ્બડા 2 કોના માટે તો કે 20 કિલોહર્ટ્ઝ માટે તો લેમ્બડા 1 શોધીએ તો આપણે આવું લખી શકીએ લેમ્બડા 1 બરાબર v/f1 કેમ મેં v1 ના લખ્યો કેમ કે વેગ તો બંને માટે એક જ છે 344 આવૃત્તિઓ બદલાય છે અને આ બદલાય તો આ બદલાય
બરાબર એટલે અહીંયા 1 1 લખ્યો છે વેગ બદલાતો નથી વેગ એકનો એક છે એટલે એના માટે 1 કે 2 લખવાનું નહીં બરાબર ચલો જોઈએ વેગ કેટલો છે તો કે વેગ છે 344 f1 આવૃત્તિ કેટલી છે 20 હર્ટ્ઝ છે એટલે અહીંયા હું 20 કરી દઈશ તો 344 ભાગ્યા 20 કરીએ વિદ્યાર્થીઓ સાઈડ પર 344 ભાગ્યા 20 તો 20 એકા 20 20 નું 40 એટલે 20 એકા 20 3 માંથી 2 જાય 1 4 44 તો 2 સત્તા 14 એટલે 20 સત્તા 140 4 આયા પોઈન્ટ મૂકીને 0 20 નું 40 એટલે આપણને ખબર પડી ગઈ 17.2 એટલે આનો ભાગાકાર કેટલો આવ્યો 17.2 લેમ્બડા છે લેમ્બડા એટલે તરંગ લંબાઈ શેમાં મપાય મીટરમાં એટલે જવાબ આવ્યો 17.2 મીટર બરાબર લેમ્બડા 1 એટલે 20 હર્ટ્ઝ માટે શોધ્યું હવે 20 કિલો હર્ટ્ઝ માટે શોધીએ કિલો એટલે 10 ની 3 ઘાત તમારે યાદ રાખવાનું છે 1000 જ્યારે પણ કિલો લખ્યું હોય ને તેનો મતલબ 1000 સમજવાનો તો 20 હતો અને બીજા 1000 આવી ગયા એટલે 20000 થઈ ગયા બરાબર તેના માટે આપણે લેમ્બડા 2 લઈએ તો લેમ્બડા 2 બરાબર v/f2 v વેગ કેટલો હતો 344 f2 બદલાશે 20 કિલો હર્ટ્ઝ થશે 20 કિલો હર્ટ્ઝ એટલે 20 ગુણ્યા 1000 બરાબર હવે 344 ભાગ્યા આપણે પહેલા 20 કરી નાખીએ તો હમણાં અહીંયા ઘડી કરેલું 344 ભાગ્યા 20 એટલે 17.2 અને એના ભાગ્યા કેટલા છે 1000 તો 1000 છે એટલે 3 પોઈન્ટ કાપવા પડે વિદ્યાર્થીઓ તો જો 3 પોઈન્ટ કાપીએ તો 1 2 અને 3 એટલે શું આવશે અહીં 0 સમજી લેવાનું તો 0 પોઈન્ટ આ પોઈન્ટ અહીં આવી જાય અહીંથી ખસીને અહીં આવી ગયો તો 0.0172 બરાબર તરંગ લંબાઈ છે એકમ આવશે મીટર તો લેમ્બડા 1 અને લેમ્બડા 2 મળી ગયા 20 હર્ટ્ઝ માટે તરંગ લંબાઈ આવી 17.2 અને 20 કિલો હર્ટ્ઝ માટે તરંગ લંબાઈ આવી 0.017 બરાબર તો આપણા લેમ્બડા 1 અને લેમ્બડા 2 આવી ગયા વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો દાખલો પૂરો થયો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ પડઘો એટલે શું વિસ્તૃત રીતે સમજાવો તો પડઘો તમે સારી રીતે જાણો છો વિદ્યાર્થીઓ કે ખાલી ક્લાસ હોય અથવા તો ખાલી ઓરડો હોય અથવા તો પહાડોની વચ્ચે ગયા છો બરાબર અહીંયા ભેખામાં તમે જોરથી બૂમ પાડો છો તો થોડીક વાર પછી થોડીક જ સેકન્ડ પછી અવાજ અથડાઈને પાછો તમારા કાનમાં ફરે છે એને શું કહેવાશે પડઘો કહેવાશે બરાબર તે પડઘા વિશે આપણે આજે થોડું ડિટેલમાં ભણવાનું છે બરાબર ચલો જોઈએ પડઘો એટલે શું તો કે મોટા ઓરડામાં કે પહાડોની વચ્ચે ખીણમાં જોરથી બૂમ પાડીએ કે તાળી વગાડીએ તો મૂળ અવાજના થોડા સમય બાદ તેવો જ ધ્વનિ સંભળાય છે મૂળ અવાજ હોય એની થોડીક જ સેકન્ડ બાદ આપણને એવો જ અવાજ પાછો સંભળાય છે જેને શું કહે છે ધ્વનિ પડઘો કહે છે બરાબર આગળ જોઈએ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તન ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.01 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ બરાબર આપણે આ બોલીએ છીએ તો આપણી મૂળ ધ્વનિ અને અથડાઈને પાછો આવે છે પડઘો એ તો પડઘો અને મૂળ ધ્વનિ આ બંને ભેગા ના થઈ જાય પડઘો આપણે ક્લિયર સાંભળવો હોય તો મૂળ ધ્વનિ અને પડઘા વચ્ચે ઓછામાં ઓછો કેટલા સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ કે 0.01 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ બરાબર આગળ જોઈએ વિદ્યાર્થીઓ ધ્વનિના વારંવાર થતા પરાવર્તનને કારણે આપણને પડઘો સંભળાય છે હું અહીંથી બોલું છું તો મારો જે ધ્વનિ ઉત્પન્ન થયો એ આજુબાજુની દિવાલો અને છતો પરથી શું પામે છે પરાવર્તન પામે છે જો ધારો કે કોઈ એક વ્યક્તિ છે
બૂમ પાડે છે એટલે અવાજ એનો ગયો. આ મૂળ ધ્વનિ થયો કહેવાય. મૂળ ધ્વનિ અથડાઈને પાછો ફર્યો એના કાનમાં, બરાબર, તો એનો શું થયો કહેવાય? પડઘો થયો કહેવાય. તો આવી રીતે જે મૂળ ધ્વનિ હોય ને એ વારંવાર અથડાઈને પાછો ફરે, અથડાઈને પાછો ફરે, બરાબર. તો વારંવાર પરાવર્તનને કારણે પાછો ફરે છે એટલે આપણને શું સંભળાય છે? પડઘો સંભળાય છે. આપણે બોલીએ અને આપણો ધ્વનિ જો અથડાઈને પાછો આવે તો એને આપણે શું કહીએ છીએ? પડઘો કહીએ છીએ, બરાબર. આગળ જે વિદ્યાર્થીઓ, વાદળના ગડગડાટ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેવી કે વાદળ અને જમીન પરથી વારંવાર પરાવર્તનને કારણે ઉત્પન્ન થતો હોય છે. વાદળનો જે ગડગડાટ હોય છે ચોમાસામાં, વાદળોના જે ગડગડાટ હોય છે તો ગડગડાટ ઓછા થાય છે પણ એના પડઘા વધારે સંભળાય છે. કેમ એવું થાય છે? તો કે વાદળોનો જે ગડગડાટ હોય એ જે અવાજ ઉત્પન્ન થયો એ અવાજ જમીન સાથે અથડાયો, ફરી પાછો ઉપર ગયો એટલે વાદળ સાથે અથડાયો, ફરી પાછો નીચે આવ્યો, ફરી અથડાયો, ફરી ઉપર ગયો, બરાબર. એટલે વાદળ અને જમીન વચ્ચે અવાજ અથડાયા કરે છે અને અથડાઈને પરાવર્તન થાય છે એટલે આપણને ગડગડાટનો પડઘો સંભળાય છે, બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા પડઘા વિશેની વાત પૂરી થઈ. જોઈ લઈએ ફરીથી શું લખવાનું. તો કે મોટા મોટા કે પહાડોની વચ્ચે જ્યારે જોરથી બૂમ પાડીએ કે તાળી વગાડીએ ત્યારે મૂળ અવાજના થોડા સમય બાદ તેવો જ ધ્વનિ સંભળાય છે જેને ધ્વનિ પડઘો કહે છે. સ્પષ્ટ ધ્વનિ પડઘો સાંભળવા માટે મૂળ અવાજ અને પરાવર્તન ધ્વનિ વચ્ચે મૂળ અવાજ અને અથડાઈને જે પાછું આવે પરાવર્તન ધ્વનિ, તમે બૂમ પાડીને ઊભું રહેવાનું. બૂમો પાડ કરશો તો તમને પડઘો નહીં સંભળાય. બૂમ પાડી ઊભા રહ્યા, બૂમ પાડી ઊભા રહ્યા, તો બૂમ પાડી અને પરાવર્તન થઈને જે ધ્વનિ આવ્યો, અથડાઈને જે પાછી ધ્વનિ આવી, એ બંને વચ્ચેનો સમયનો ગેપ કેટલો હોવો જોઈએ? 0.01 સેકન્ડનો હોવો જોઈએ, બરાબર. પછી શું કહે છે? ધ્વનિના વારંવાર થતા પરાવર્તનને કારણે બહુ બધી જગ્યાએથી અથડાઈને પાછા આવે એટલા માટે પડઘો સંભળાય છે, બરાબર. વાદળનો ગડગડાટ પણ ઘણી પરાવર્તક સપાટી જેવી કે વાદળ અને જમીન વચ્ચે વારંવાર પરાવર્તનને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે, એટલે કે એનો પડઘો ઉત્પન્ન થતો હોય છે. આવડશે વિદ્યાર્થીઓ? બરાબર. તો આ પડઘા વિશેની થિયરી પૂરી થઈ. હવે આપણે એક ઉદાહરણનો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. ઉદાહરણનો દાખલો કંઈક આ પ્રમાણે છે. શું કહે છે? એક વ્યક્તિ, મેં રકમ શોર્ટમાં લખી છે, બરાબર. એક વ્યક્તિ બેકડ પાસે તાળી પાડે છે. જો 5 સેકન્ડ બાદ તેને પડઘો સંભળાતો હોય અને ધ્વનિનો વેગ 340 મીટર પર સેકન્ડ હોય તો બેકડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર શોધો, બરાબર. એટલે આવું કહે છે વિદ્યાર્થીઓ, ધારો કે આ બેકડ છે અને વ્યક્તિ અહીંયા ઊભો રહીને તાળી પાડે છે. અહીં ઊભો રહીને તાળી પાડે છે એટલે એની જે ધ્વનિ હતી એ ઉત્પન્ન થઈને આમ ગઈ, પછી આની સાથે અથડાઈને પાછી આવી, તો અહીંથી આમ ગઈ અને અથડાઈને આમ પાછી આવી. તો એટલું થતા કેટલી સેકન્ડ લાગી? માત્ર 5 સેકન્ડ લાગી. એટલે સમયગાળો ટોટલ આપેલો છે. ટી સમયગાળો કેટલો આપેલો છે? ટી એટલે ટી ફોર ટાઈમ કેટલો આપેલો છે? 5 સેકન્ડ. 5 સેકન્ડમાં કેટલું થઈ જાય છે? તો કે 5 સેકન્ડમાં ધ્વનિ અહીંથી અહીં જઈને અથડાઈને પાછો આવે છે, કેમ કે 5 સેકન્ડ બાદ પડઘો સંભળાય છે. જો તો પડઘો ક્યારે સંભળાય? જ્યારે મૂળ ધ્વનિ ઉત્પન્ન થઈને અથડાઈને પાછો આવી જાય છે 5 સેકન્ડમાં, બરાબર. અને તેને ધ્વનિનો વેગ આપેલો છે એ ટાઈમે કોઈ તાપમાન હશે અને એ તાપમાનને અનુસાર એ વખતે ધ્વનિનો વેગ કેટલો છે? 346 મીટર પર સેકન્ડ. એટલે વેગ આપણને આપેલો છે 346 મીટર પર સેકન્ડ. તો આપણને શું કહ્યું છે? બેકડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર, એટલે આટલું ડિસ્ટન્સ શોધવાનું છે વિદ્યાર્થીઓ. આ ડી શોધવાનું છે, બરાબર. અંતર શોધવાનું છે. શું કરીશું? ચાલો એક કામ કરીએ. આપણને સૂત્ર ખબર હતી, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે જોવાનું કે આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. જો v આપેલા છે, t આપેલા છે, t શોધવાનું છે. તો આ ત્રણને સંબંધ દર્શાવતું હોય એવું સૂત્ર કયું? તો કે આ સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય.
તો વેગ કેટલો છે તો કે વેગ v જેટલો છે, અંતર કેટલું છે તો કે d જેટલું છે, સમય કેટલો છે t જેટલો છે, અંતર શોધવાનું છે તો અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો d બરાબર શું થશે તો કે v * t થશે। v એટલે વેગ, વેગ કેટલો આપેલો છે 346, t કેટલો આપેલો છે તો કે 5 સેકન્ડ। પણ જો વિદ્યાર્થીઓ આ જે અંતર થશે ને આ અંતર એ કેટલું અંતર થશે ધ્વનિએ કાપેલું અંતર કેવું હશે બરાબર। તો ધ્વનિએ કેટલું અંતર કાપ્યું હશે જુઓ તમે, ધ્વનિએ અહીંયાથી આટલું અને ફરી આટલું અંતર કાપ્યું છે, બે વાર આમ બરાબર। તો આપણે તો ખાલી આટલું જ અંતર જોઈએ છે, આટલું જ અંતર જોઈએ છે, બે વાર નથી જોઈતું। આ તો વ્યક્તિ આમ ચાલીને આમ જઈને પાછો આવે, ધ્વનિ આમ ગયો અથડાઈને પાછો આવ્યો અને એ જે અંતર આવ્યું એ અંતર અહીં મળ્યું, આ જે અંતર મળ્યું એ ધ્વનિએ કાપેલ અંતર મળ્યું બરાબર। જો માણસ અને ભેખડ વચ્ચે અંતર જોઈતું હોય તો આટલું આખું જે અંતર આવ્યું એના ભાગે હું 2 કરતો તો મને અડધું અંતર મળી જાય ને વિદ્યાર્થીઓ। એટલે મારે શું કરવાનું, જે ધ્વનિએ અંતર કાપ્યું છે એના ભાગે હું 2 કરી દઈશ। કેમ 2? કેમ કે તો ડબલ અંતર થઈ ગયું, મારે તો ખાલી આટલું જ જોઈએ છે અને આ તો ડબલ અંતર થઈ ગયું બરાબર। તો મારે અડધું અંતર જોઈએ છે તો હું ભાગ્યા 2 કરી દઈશ તો મને શું મળી જશે ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર બરાબર। ચલો તો 346 પંચા કરીએ વિદ્યાર્થીઓ, 6 પંચા 30, 5 ચોક 5 દુ 10, 7 તરી 15, 5 ચોક 20, 20 ને 3 23, 23 નો 3 વધી પડી 2, 5 તરી 15 ને 2 17 એટલે કેટલા આયા 17 30 મીટર। એટલે કે ધ્વનિ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તો 1730 મીટર અંતર ધ્વનિએ 5 સેકન્ડમાં કાપ્યું, અહીંયાથી આમ ને ફરી પાછું આમ બરાબર। તો આપણે તો ખાલી આટલું જ અંતર જોઈએ છે તો આટલું અંતર માટે શું લખીશું તો જો આપણે લખી શકાય વ્યક્તિ અને ભેખડ વચ્ચેનું અંતર = જે કુલ અંતર આવે એને ભાગ્યા શું કરી દેવું પડે 2 કરી દેવું પડે। 1730 ભાગ્યા 2 તો ચલો 1730 ભાગ્યા 2 કરીએ, અહીંયા સાઈડ પર આપણે ભાગાકાર કરી દઈએ। 1730 ભાગ્યા 2, 2 8 16, 7 માંથી 6 જાય તો 1, 2 6 12, 3 માંથી 2 જાય તો 1, 2 5 10 આવી ગયું 865 તો કેટલા આયા 865 મીટર। એટલે વ્યક્તિ અને ભેખડ વચ્ચે કેટલું અંતર થયું વિદ્યાર્થીઓ 865 મીટર અંતર થયું। આ 1730 હતું એ કયું અંતર હતું તો કે અહીંયાથી લઈને આટલેથી લઈને આટલું અંતર હતું, આપણે તો ખાલી આટલું જ જોઈતું હતું એટલે ભાગ્યા શું કરી દીધા આપણે 2 કરી દીધા। આ સ્ટેપ ખાસ ભૂલવાનું નહીં બરાબર વિદ્યાર્થીઓ। તો આ સાથે આપણે પડઘાનો ટોપિક અને તેને રિલેટેડ એક દાખલો પૂર્ણ થયો।